દ્રશ્યો આ સીધા લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં અત્યારે સેના પહલગામ ને આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહી છે। ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે અને ડ્રોન દ્વારા પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું છે। સેના અત્યારે સતર્ક થઈ ચૂકી છે અને ત્યાં આગળ ચપ્પા ચપ્પા ખૂણે ખૂણે અત્યારે સેના નજર રાખી રહી છે। સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। કોઈને પણ બક્ષવામાં નહીં આવે, કોઈ આતંકીને છોડવામાં નહીં આવે અને જે પણ કસૂરવાર હશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને કરારો જવાબ આપવામાં આવશે તેવી જે સરકારની નીતિ છે, સરકારના આદેશ છે, તેને સાથે જ આ તરફ સેના છે તે પણ અત્યારે જે સર્ચ છે તે કરી રહી છે। અને આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે પહેલગામ સાથેના અનેક કાશ્મીરના વિસ્તારોના દ્રશ્યો છે કે જ્યાં આગળ શંકાસ્પદ કોઈ પણ વસ્તુ મળી આવે છે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે। શંકાસ્પદ વ્યક્તિ કોઈ મળી આવે તો તેને અત્યારે પકડી લેવામાં આવે છે, પૂછપરછ કરવામાં આવી રહી છે। નિર્દોષોના મોત ભારત પાકિસ્તાનને નહીં છોડે। જે રીતે નિર્દોષોના આ કાયરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો, અનેક 27 લોકોના મોત થયા છે કે જે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે આ હુમલામાં, તેમના જે મોતનો બદલો છે તે ભારત અચૂક લેશે અને તે જ અત્યારે જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ સીધા દ્રશ્યો છે, ડ્રોનની મદદથી અત્યારે સર્વે હાથ ધરવામાં આવી રહ્યું છે અને આ સેના કે જે અત્યારે બદલો લેવા માટે આ આતંકીઓ જે કારનામા કર્યા છે, જે કાયરાના પૂર્વક જે હુમલો કર્યો છે, તેમને જે સજા છે કડકમાં કડક થાય અને તેમને જે રીતે અત્યારે સર્ચ કરવામાં આવી રહ્યું છે ને જે એટલી પણ શંકાસ્પદ વસ્તુઓ હોય, શંકાસ્પદ જેટલા પણ વ્યક્તિ ત્યાં મળતા હોય તેમને અત્યારે પકડી અને પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। ચપ્પા ચપ્પા પર અત્યારે નજર રાખવામાં આવી રહી છે અને સાથે જ જે સેના દ્વારા જે કાર્યવાહી છે તે અત્યારે જમ્મુ કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં પણ કરવામાં આવી રહી છે। તો બદલો અચૂક લેવામાં આવશે અને આ બદલો લેવા માટે સેના તૈયાર થઈ ચૂકી છે। સેના સશસ્ત્ર સાથે અત્યારે મેદાને છે અને કોઈ પણ એવી જે શંકાસ્પદ વસ્તુ મળી આવશે, શંકાસ્પદ વ્યક્તિ દેખાશે તો તેને પણ અત્યારે સાખી લેવાય નહીં, તેને પણ પૂછપરછ થશે।